સંકલનની બેઠકમાં વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા રજૂ કરેલ રજૂઆતો સંદર્ભે જણાવ્યું હતું કે અનગઢ ગામની અંદર પાણી પુરવઠાની યોજનામાં ઘણા સમયથી પાણી લોકો પીતા નથી, કેમ કે પાણી ઢોળું આવે છે. ફ્રેન્ચવેલ બનાવવાની જરૂર હોય, ફ્રેન્ચવેલ બનાવવો જરૂરી છે. કોટંબી ગામની અંદર કોટંબી જરોદની અંદર જે રોડ છે એની ઉપર જીબીએ હાઈ ટેન્શનના થાંભલા ઊભા કરી દીધા છે. જરોદના વિદ્યાર્થીઓ હાઈવે ક્રોસ કરીને જરોદ જવું પડે છે. ઘણી વખત અકસ્માત બનતા હોય છે, એટલે આ બંને થાંભલાઓ જે સરકારી ખરાબો છે તેની અંદર ફેરવવા જોઈએ અને આ રસ્તો જરોદ કોટંબીનો તાત્કાલિક ચાલુ કરવો જોઈએ. ખેડૂતોના પૈસા જવાર માટેના પ્રશ્નો હતા, તેમને જૂના પરિપત્ર પ્રમાણે ખરીદી કરી લીધી છે, પણ સ્તંભ નહીં આપવાથી, પરિપત્ર બદલાઈ જવાથી, એ લોકોના પૈસા અટવાઈ જવાથી તે માટે પૈસા વહેલી તકે ચૂકવી દેશો તેવી ખાતરી આપી છે. બસ સ્ટેન્ડ વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરવાના પ્રશ્નો વિશે પણ રજૂઆત કરી છે. કરચિયાના ખેડૂતોના વળતરનો જે પ્રશ્ન છે, વહેલી તકે પ્રક્રિયા પૂર્ણ કરી ખેડૂતોને વળતર અપાશે. કાંસના કામો જે કંઈ બાકી રહ્યા છે તેની પણ રજૂઆત કરી છે. CSRના મુદ્દામાં પણ પ્રપોઝલ મોકલવા જણાવ્યું હતું. સાથે જ અકસ્માત નિવારણ માટેના મુદ્દે પણ જરૂરી ચર્ચા થઈ હતી, જે સંદર્ભે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. તો મેઇન મુદ્દો હતો અનગઢ ગામની અંદર પાણી પુરવઠાની યોજનામાં ઘણા સમયથી પાણી લોકો પીતા નથી, ડોળું પાણી આવે છે. તો ફ્રેન્ચવેલ બનાવવાની જૂની માંગણી હતી, એની વહેલામાં વહેલી તકે વ્યવસ્થા કરીને ફ્રેન્ચવેલ બનાવવો જોઈએ. અમારા કોટંબી ગામની અંદર કોટંબી જરોદ વચ્ચેનો જે રોડ છે એની ઉપર જીબીએ હાઈ ટેન્શનના થાંભલા ઊભા કરી દીધા છે, એટલે જરોદના વિદ્યાર્થીઓને હાઈવે ક્રોસ કરીને જરોદ જવું પડે છે. ઘણી વખતે ખૂબ મોટા અકસ્માતો બનતા હોય છે, એટલે આ બંને થાંભલાઓ જે સરકારી ખરાબો છે એની અંદર ફેરવવા જોઈએ અને આ રસ્તો જરોદ કોટંબીનો તાત્કાલિક આ પુલ હટાવીને ચાલુ કરવો જોઈએ. અમારા ખેડૂતોના જે પૈસા જુવાર માટેના પ્રશ્નો એક ઘણો 11 ખેડૂતોનો મોટો પ્રશ્ન હતો. એ લોકોએ જૂના પરિપત્ર પ્રમાણે જુવારની ખરીદી આ લોકોએ કરી લીધી હતી, પણ સ્તંભ નહીં આપવાથી, પરિપત્ર બદલાઈ જવાથી એ લોકોના પૈસા અટવાયેલા હતા. એનો આજે ખાતરી આપી છે કે ભાઈ એ પૈસા પણ અમે વહેલી તકે ચૂકવી દેશું ને એનો પણ પ્રશ્નનો હલ થઈ ગયો છે. બીજા બધાએ જે કંઈ અમારા વિસ્તારના નાના મોટા બસ સ્ટેન્ડોના પ્રશ્નો, વિદ્યાર્થી માટે બસો ચાલુ કરવાના પ્રશ્નો, એ બધામાં બસો ચાલુ કરી આપી છે જૂના પ્રશ્નોમાં. એટલે આજે આ બધા વિશેષ જે અમારા કરચિયાના ખેડૂતોનો પ્રશ્ન છે, ઘણા સમયથી એમને વળતર મળ્યું નથી, એ વળતર માટેનો પ્રશ્ન હતો. એ વળતર માટે રિફાઇનરીએ પ્રોસેસ કરીને દિલ્હી ફાઇલ મોકલી આપી છે. વહેલી તકે એનું પ્રોસેસ પ્રક્રિયા પૂરી કરીને ખેડૂતોને વળતર આપવામાં આવશે. કાંસના કામો જે કંઈ બાકી રહી ગયા છે એની પણ રજૂઆત હતી. એમાં પણ એ લોકોએ કીધું છે કે આ અમુક જગ્યાએ કામ ચાલુ છે ને જે જગ્યાએ બાકી છે એને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવશે. CSRના મુદ્દાઓમાં એ લોકોએ એવું કીધું છે કે ભાઈ જે કંઈ તમારી પ્રપોઝલો હોય એ અમને મોકલજો, કારણ કે અમારા ખંધા ગામના લોકોએ જમીન આપી ત્યારે CSR ફંડ આજુબાજુના ગામમાં વાપરવાનું એવું જીબીના અધિકારીઓ સાથે એગ્રીમેન્ટ થયેલો છે અને અત્યારે કોઈ પણ જાતનું ફંડ ફાળવવામાં નથી આવતું. એટલે એ લોકોએ કીધું છે કે ભાઈ અમે આ પ્રપોઝલ મોકલો અને એ પ્રપોઝલ ઉપર અમે વિચારણા કરી અને કામો ચાલુ કરાવો. પ્રવાસનની પણ મિટિંગ મળી હતી. પ્રવાસનના મિટિંગમાં મારા શેરખી રવિભાણ મંદિર, અનગઢ ખાતે રામજી મંદિર, મહારુદ્ર મહાદેવ મંદિર, માળોદર અને કોટણા બીચ, આ બધા કામો પ્રગતિમાં છે. ટેન્ડર પ્રક્રિયા બાકી છે, એટલે ટૂંક સમયમાં આની પ્રક્રિયા પૂરી કરીને ટેન્ડર કરીને વહેલામાં વહેલી તકે કામો ચાલુ થાય એવી આજે રજૂઆત કરવામાં આવી. કોટંબી પાસે અકસ્માત થયો હતો, દુઃખદ મૃત્યુ થતા 8 દિવસ. તો રોડ ભયજનક છે, તો રોડ પહોળો કરવા માટે અને ટ્રાફિકનું સંચાલન વ્યવસ્થિત થાય એના માટે શું? એના માટે થઈને આજે પણ પોલીસ કમિશનર જોડે પણ મિટિંગ હતી અને એની અંદર પણ નિર્ણય લેવાયો છે કે જેટલી જગ્યાએ એક્સિડન્ટ ઝોન છે એના માટે જે કંઈ બ્લેક સ્પોટ છે એનું વહેલામાં વહેલી તકે જે કંઈ રસ્તા પહોળા કરવાના હોય કે જે કંઈ એના માટે થઈને એક્સિડન્ટ નિવારણ માટે જે કંઈ કામ કરવાનું થાય
એની કમિશનરશ્રીએ પણ ખાતરી આપી છે. આરએનબી સ્ટેટે અને આરએનબી નેશનલ હાઈવેએ પણ આજે અમને ખાતરી આપેલી છે. થેન્ક યુ.